નમસ્તે મારા પ્રિય બાળકો. આજે હું તમને એક સુંદર પરીઓની વાર્તા કહું છું. આ વાર્તા છે એક નાની પરી અને એક જાદુઈ તારાની. ચાલો વાર્તા શરૂ કરીએ. એક દૂર ખૂબ સુંદર અને હરિયાળું જંગલ હતું. તે જંગલમાં ઘણી બધી પરીઓ રહેતી હતી. તે પરીઓ જાદુથી ફૂલો ખીલાવતી, પંખીઓને ગીત ગવડાવતી અને જંગલને ખુશ રાખતી. તેમાં એક નાની પરી હતી. તેનું નામ હતું તારા. તારા બહુ દયાળુ અને મીઠી હતી. તારા, બધી પરીઓ પાસે મોટું જાદુ છે, પણ મારી પાસે નાનું જાદુ છે. તારા વિચારતી હતી કે તે ખાસ નથી. એક દિવસ તે એકલી જંગલમાં ચાલતી હતી. અચાનક તેને આકાશમાંથી એક ચમકતું તારો પડતો દેખાયો. તારા તે તારાની પાસે ગઈ. અચાનક તારો બોલ્યો, ડરશો નહીં તારા, હું જાદુઈ તારો છું. વાહ, તમે બોલી શકો છો? હા, અને હું તમને એક ખાસ શક્તિ આપી શકું છું. ખરેખર? કઈ શક્તિ? બીજાને ખુશ કરવાની શક્તિ. થોડા સમય પછી તારાને એક સસલું મળ્યું. સસલું ખૂબ દુઃખી હતું. તમે કેમ દુઃખી છો? મારા મિત્રો મારી સાથે રમતા નથી. તારાએ પોતાની જાદુઈ શક્તિનો ઉપયોગ કર્યો. તેણે પ્રેમથી કહ્યું. હું તારી મિત્ર છું. અચાનક બીજા પ્રાણીઓ પણ આવ્યા. બધા સાથે રમવા લાગ્યા. સસલું ખુશ થઈ ગયું. તારાએ સમજ્યું, જાદુ માત્ર ચમકમાં નથી, જાદુ તો પ્રેમ અને દયામાં છે. જાદુઈ તારો ફરીથી બોલ્યો, તારા, હવે તું સાચી પરી બની ગઈ છે. આભાર. હવે હું હંમેશા બધાને મદદ કરીશ. તે દિવસ પછી તારા જંગલની સૌથી ખાસ પરી બની ગઈ. બધા પ્રાણીઓ તેને પ્રેમ કરતા હતા. જંગલ ખુશીથી ભરાઈ ગયું અને તારા હંમેશા ખુશ રહી. બાળકો, યાદ રાખો, સાચો જાદુ શક્તિમાં નથી, સાચો જાદુ સારા દિલમાં છે. જો તમને આ વાર્તા ગમી હોય તો ફરીથી મળશું એક નવી જાદુઈ વાર્તા સાથે. આભાર બાળકો.